કોઈએ મને પૂછ્યું કે દર્દની કિંમત કેટલી? મેં કહ્યું, મને નથી ખબર, કારણ કે મને બધા મફતમાં આપી ગયા. સત્ય સૂરજ જેવું હોય છે. એ થોડીક વાર સંતાઈ તો શકે છે, પણ એ રહે છે હંમેશા માટે. બધી શબ્દોની જ રમત છે. મીઠા શબ્દો દવાનું કામ કરે છે અને કડવા શબ્દો ઘા આપી જાય છે. તમારી સૌથી મોટી કમજોરી તમારો ડર છે. સખત રસ્તાઓ હંમેશા સુંદર લક્ષ્ય તરફ દોરી જાય છે. સફળતા એ સવાર જેવી છે, માંગવાથી નહીં પણ જાગવાથી મળે છે. પૈસામાં જ સુખ છે એમ માનનારા વ્યક્તિઓ માટે આ નાનકડો પ્રશ્ન: કેટલા રૂપિયા હોય એ વ્યક્તિ સુખી ગણાય? માણસની જીભનું તાળું ખુલે ત્યારે જ ખબર પડે છે કે દુકાન ઝવેરાતની છે કે કોલસાની. નિયમ જ્યારે નિશ્ચય બની જાય, માણસ ત્યારે સફળ બની જાય. આખી જિંદગી અત્તર છાંટી છાંટીને મરી જાશું તો પણ રાખમાંથી સુગંધ નહીં આવે, પણ કોઈના અંતરાત્માને જો ઠારીએ તો શ્વાસે શ્વાસે સુગંધ આવશે. નાના માણસોનો હાથ પકડી રાખજો. મોટા માણસોના પગ પકડવાની ક્યારેય જરૂર નહીં પડે. ઈશ્વરને પણ તથાસ્તુ કહેતા ડર લાગે છે, કેમ કે આજનો માનવી ફૂલ ધરાવીને બગીચો માગી લે છે. જે આપણું નથી, આપણું થવાનું જ નથી. સાહેબ, એ પછી કોઈ વ્યક્તિ હોય કે વસ્તુ, આ સ્વીકારી લો અને છોડી દો. એમાં જ આપણી ભલાઈ છે.